મહાભારતનું યુદ્ધ યાદ આવે ત્યારે ઘણા નામ યાદ આવે, પણ જે યોદ્ધામાં સમજ હોય, સંયમ અને કર્તવ્ય સાથે જોડાયેલા હોય, એનું નામ છે અર્જુન. અર્જુન માત્ર યુદ્ધ જીતનાર યોદ્ધા ન હતા, એ તો જીવનના સૌથી મુશ્કેલ પ્રશ્નો સામે ઊભા રહે એવા શક્તિશાળી માનવ હતા. આ વિડીયોમાં આપણે જાણશું અર્જુનનું જીવન જન્મથી અંત સુધી. અર્જુનના માતાનું નામ હતું કુંતી. કુંતી એક એવી સ્ત્રી હતી જેમાં સહનશક્તિ, બુદ્ધિ અને સંસ્કાર હતા. પિતાનું નામ હતું પાંડુ રાજા. હસ્તિનાપુરના રાજા હતા, પરંતુ એમને એક શ્રાપને કારણે સંતાન પ્રાપ્તિ શક્ય ન હતી. અને કુંતી પાસે દેવોને આહ્વાન કરવાની વિદ્યા હતી. એમણે દેવરાજ ઇન્દ્રને યાદ કર્યા અને ત્યાંથી જન્મ થયો અર્જુનનો. એટલે અર્જુનને ઇન્દ્રપુત્ર પણ કહેવામાં આવે છે. અર્જુન બાળપણથી જ બીજા ભાઈઓથી થોડા અલગ હતા. ભીમ શક્તિશાળી હતા, યુધિષ્ઠિર ધર્મનિષ્ઠ હતા, પણ અર્જુન અતિ એકાગ્ર હતા. એમનો સ્વભાવ શાંત અને વિચારશીલ હતો. માતૃપ્રેમ એમને કુંતી પાસેથી મળ્યો હતો અને ન્યાયનો ભાવ પાંડુ પાસેથી. અર્જુનના સંસ્કાર બાળપણમાં જ ઘડાઈ ગયા હતા. અર્જુન અને પાંડવોને શસ્ત્ર વિદ્યાનું શિક્ષણ દ્રોણાચાર્ય પાસેથી મળ્યું. અર્જુન દ્રોણાચાર્યના સૌથી પ્રિય શિષ્ય હતા. દ્રોણાચાર્યએ એકવાર પરીક્ષા લીધી હતી. બધા શિષ્યને પૂછ્યું કે સામે શું દેખાય છે? કોઈએ કહ્યું વૃક્ષ, કોઈએ કહ્યું પાંદડા અને કોઈએ કહ્યું પક્ષી. પણ અર્જુને કહ્યું, મને ફક્ત પક્ષીની આંખ દેખાય છે. તો અહીંયાથી આપણે જીવનનો સૌથી મોટો પાઠ મળે છે. જેનું લક્ષ્ય સ્પષ્ટ હોય એને અવરોધ દેખાતા નથી. એટલે દ્રોણાચાર્યએ કહ્યું, અર્જુન સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનશે. અર્જુનનું જીવન માત્ર યુદ્ધથી ભરેલું ન હતું. એમને અનેક લગ્ન પણ કર્યા હતા. દ્રૌપદી સાથે અને ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા સાથે. દ્રૌપદી સાથેના સંબંધમાં અર્જુને સમર્પણ અને સંયમ બતાવ્યું. અને સુભદ્રા સાથેના લગ્નથી અર્જુન અને કૃષ્ણનો સંબંધ વધુ મજબૂત થયો. ત્યારબાદ પાંડવોને 13 વર્ષનો વનવાસ મળ્યો. આ સમય અર્જુન માટે સાધનાનો અને સંયમનો સમય હતો. વનવાસ દરમિયાન અર્જુને દેવલોકની યાત્રા કરી, દિવ્ય શસ્ત્રો પણ પ્રાપ્ત કર્યા અને આત્મશક્તિ વધારી. તો અહીંયા અર્જુન શીખવે છે કે કઠિન સમય આપણને મજબૂત બનાવે છે. કુરુક્ષેત્રમાં ઊભા રહીને અર્જુને પોતાના જ લોકોને સામે જોયા અને અર્જુન બોલ્યા કે હે કૃષ્ણ, મારા સામે મારા જ લોકો છે. હું આ યુદ્ધ કેવી રીતે લડું? એના હાથમાંથી ગાંડીવ ધનુષ પડી જાય છે. આંખોમાં આંસુ આવી જાય છે. તો અહીં અર્જુન નબળો નથી, અહીં અર્જુન માનવી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તું આત્મા નથી, નથી તું શરીર, તું શાશ્વત છે. ભગવાન શીખવે છે કે કર્મ કર, ફળની આશા છોડી દે, સત્ય માટે ઊભો રહે. ડર એ અજ્ઞાનથી આવે છે. ત્યારે અર્જુનને સમજાઈ ગયું કે મારો મોહ સાચો નથી અને કહે છે કે મારો મોહ નાશ પામ્યો અને તમે કહેશો એમ કરીશ. હવે તે પાછા યોદ્ધા બની જાય છે અને ધર્મથી લડે છે. અર્જુન આપણને શીખવે છે કે સાચો યોદ્ધા એ છે જે અંદરના યુદ્ધ જીતી લે. જો તમને લાગ્યું હોય કે ક્યારેક તમે પણ અર્જુન છો,
તો યાદ રાખજો, આપણા જીવનમાં પણ કોઈને કોઈ કૃષ્ણ રૂપે હાજર હોય છે. જય શ્રી કૃષ્ણ.